આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જોવા મળતા કૃષ્ણ કમલ ફૂલોના અદ્ભુત નજારાને નિહાળવાની પ્રવાસીઓને અપીલ કરી. ડાંગ અને બોટાદમાં ભાજપના કાર્યાલયના ખાતમુહૂર્ત પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે લોકોને વરસાદી પાણીનો સંગ્રહ કરવા અપીલ કરી. રાજ્યની કેટલીક શાળાઓમાં નબળા બાંધકામની મળેલી ફરિયાદોને આધારે શિક્ષણ રાજ્યમંત્રીએ ત્વરિત પગલાં લેવાના આદેશ આપ્યા. અમદાવાદમાં ચેટીચાંદની ઉજવણી પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વિકાસમાં સિંધી સમાજના યોગદાનની પ્રશંસા કરી. અને અંબાજી સહિતના યાત્રાધામોમાં ભક્તોની ભીડ વચ્ચે રાજ્યભરમાં ચૈત્રી નવરાત્રી અને ગુડી પડવાની શ્રદ્ધાપૂર્વક થઈ રહેલી ઉજવણી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમની 120મી કડીમાં રાજ્યના એકતાનગરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આરોગ્ય વન, એકતા નર્સરી, વિશ્વ વન અને મિયાવાકી ફોરેસ્ટમાં મોટા પ્રમાણમાં જોવા મળતા કૃષ્ણકમલ ફૂલનો ઉલ્લેખ કર્યો હતો. क्या आप गुजरात के एकता नगर में स्टैच्यू ऑफ यूनिटी को देखने गए हैं? स्टैच्यू ऑफ यूनिटी के आसपास आपको ये कृष्ण कमल बड़ी संख्या में दिखेंगे. ये फूल पर्यटकों का मन मोह लेते हैं. ये कृष्ण कमल एकता नगर के आरोग्य वन, एकता नर्सरी, विश्व वन और मियावाकी फॉरेस्ट में आकर्षण का केंद्र बन चुके हैं. यहाँ योजनाबद्ध तरीके से लाखों की संख्या में कृष्ण कमल के पौधे लगाए गए हैं. आप भी अपने आसपास देखेंगे तो आपको फूलों की दिलचस्प यात्राएं दिखेगी. પ્રધાનમંત્રીએ ઘણા રાજ્યોમાં જળ સંરક્ષણને કાર્યને નવી ગતિ મળી છે તે અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું કે જળસંચય જનભાગીદારી અભિયાન વધુને વધુ લોકોને જળ સંરક્ષણ સાથે જોડવા માટે ચલાવવામાં આવી રહ્યું છે. साथियों, बारिश की बूंदों को संरक्षित करके हम बहुत सारा पानी बर्बाद होने से बचा सकते हैं. पिछले कुछ सालों में इस अभियान के तहत देश के कई हिस्सों में जल संरक्षण के अभूतपूर्व कार्य हुए. मैं आपको एक दिलचस्प आंकड़ा देता हूँ. पिछले 7-8 साल में नए बने टैंक, पॉन्ड और अन्य वाटर रिचार्ज स्ट्रक्चर से 11 बिलियन क्यूबिक मीटर उससे भी ज्यादा पानी का संरक्षण हुआ है. પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓને આ ઉનાળાની રજાઓમાં નવા શોખ કેળવવા અને રચનાત્મક કાર્યો કરવા સલાહ આપી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાપડના કચરાને સમગ્ર વિશ્વ માટે ચિંતાનું મોટું કારણ ગણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ દિલ્હીમાં પહેલીવાર આયોજિત ફિટ ઇન્ડિયા કાર્નિવલ વિશે પણ વાત કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, વિશ્વભરમાં યોગ અને પરંપરાગત દવાઓ પ્રત્યે જિજ્ઞાસા વધી રહી છે. પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લામાં મહુવાના ફૂલોમાંથી બિસ્કિટ કેવી રીતે બનાવવામાં આવે છે તે વિશે પણ વાતચીત કરી હતી. આદિવાસી જિલ્લા ડાંગ અને બોટાદના ગઢડામાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે ભાજપના મધ્યસ્થ કાર્યાલય કમલમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે તેમની સાથે સંગઠન મંત્રી રત્નાકર પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બંને કાર્યાલયમાં ઉદ્ઘાટન પ્રસંગે સી.આર. પાટીલે જળસંગ્રહની વાતનો ઉલ્લેખ કરીને વરસાદી પાણીના સંગ્રહ કરવાની લોકોને અપીલ કરી હતી. આજે ડાંગ અને બોટાદ બે જિલ્લાના કાર્યાલયનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ખૂબ ટૂંકા સમયની અંદર એ કાર્યાલયનું કામ પણ કાર્યકર્તાઓના સાથ અને સહકાર સાથે પૂર્ણ કરીશું. આજે બોટાદમાં મારે ખાસ ઉલ્લેખ કરવો જોઈએ કે બોટાદના સાધુ સંતો દ્વારા દરેકે લગભગ 4-5 હજાર બોર કરવા માટે, રેન વોટર હાર્વેસ્ટિંગ માટે, પાણી જમીનમાં ઉતારવા માટે જે એમણે જવાબદારી લીધી છે અને લોકોનો જે રીતે એમાં સાથ મળી રહ્યો છે, તો માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ જે કહે છે કે કેચ ધ રેન, રેન વોટર હાર્વેસ્ટિંગ જે આપણી જરૂરિયાત છે. શાળાઓમાં નબળા બાંધકામને સહેજ પણ નહીં ચલાવાય તેવી તાકીદ કરીને કોઈ જિલ્લામાં ગેરવહીવટ કે ગેરરીતિની માહિતી મળશે તો રાજ્ય સરકાર કડકમાં કડક પગલાં લેશે તેમ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું હતું. વિદ્યાર્થીઓને સુરક્ષા સાથે શિક્ષણ આપવાનું કાર્ય રાજ્ય સરકારની પ્રથમ પ્રાથમિકતા રહી છે તેવો ઉલ્લેખ કરીને શિક્ષણ રાજ્યમંત્રીએ ઉમેર્યું કે જૂનાગઢ જિલ્લાની ખજૂરી હળમતિયા શાળાનો નબળો સ્લેબ તોડવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના નરોડામાં ચેટીચાંદની ઉજવણી નિમિત્તે શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે સિંધી સમાજે ગુજરાતની પ્રગતિમાં સક્રિય યોગદાન આપીને એક ભારત શ્રેષ્ઠ ભારતના મંત્રને સાકાર કર્યો છે.
આજનો દિવસ હિન્દુ અને સિંધુ સંસ્કૃતિના ધર્મ શ્રદ્ધાના મહત્વના સમન્વયનો દિવસ. ઝૂલેલાલ દરિયાદેવની આરાધનાના પર્વ ચેટીચાંદની ઉજવણી સાથે ચૈત્રી નવરાત્રીનો પણ પ્રારંભ થઈ રહ્યો છે. આજનું પવિત્ર પર્વ સિંધી કોમની દરિયાદિલી અને સાહસિકતા તેમજ પુરુષાર્થનો પણ પરિચય કરાવે છે. સિંધી હોય પણ સમુદાયના લોકો ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિમાં દૂધમાં સાકરની જેમ ભળી ગયા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. રાજ્યમાં વસતા સિંધી સમાજના લોકો દ્વારા આજે શ્રી ઝૂલેલાલ ભગવાનની જન્મજયંતિ ચેટીચાંદની ઉજવણી કરાઈ. વલસાડમાં સર્કિટ હાઉસથી ઝૂલેલાલ મંદિર સુધી બાઇક રેલી કાઢવામાં આવી હતી. લોકોએ ભજન કીર્તન કરી ભગવાન ઝૂલેલાલની પૂજા અર્ચના કરી હતી. આજે વિવિધ મંદિરોમાં મહાપ્રસાદની વ્યવસ્થા પણ કરાઈ છે. આજથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થયો છે. પ્રથમ નોરતે આજે પાવાગઢ અને બહુચરાજી શક્તિપીઠ સહિત રાજ્યભરના માઈ મંદિરોમાં ઘટસ્થાપન કરાયું હતું. આજે અંબાજી મંદિરમાં પણ ઘટસ્થાપનની વિધિ કરાઈ હતી. આ અંગે અમારા જિલ્લા પ્રતિનિધિ સવજી ચૌધરીનો અહેવાલ. આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે. ભક્તિ, શક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ અંબાજી મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યો છે. સભા મંડપનો શણગાર પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે મંગળા આરતીમાં માઈ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. વહેલી સવારથી માઈ ભક્તો મંદિર બહાર લાઈન લગાડી મા અંબાના દર્શન કરવા ઉમટ્યા હતા. આ સાથે મંદિરમાં આજે ઘટ સ્થાપના વિધિ કરવામાં આવી હતી. સવજી ચૌધરી, આકાશવાણી સમાચાર, બનાસકાંઠા. અમારા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે ચોટીલા ખાતે આજે ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે ધર્મ જાગરણ સમન્વય દ્વારા ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું હતું. નર્મદાના રાજપીપળામાં પણ પ્રાચીન મહાકાળી મંદિર અને હરસિદ્ધ માતાજીના મંદિરે નવરાત્રિના પ્રથમ દિવસે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. રાજ્યમાં વસતા મહારાષ્ટ્રીયન લોકો દ્વારા આજે ગુડી પાડવાની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ રહી છે. આજે ઘરે ઘરે આંબાના પાંદડાના તોરણ બંધાય છે. વિજયના પ્રતિકરૂપે આંગણમાં વાંસ ઉપર લોટો તથા વિજય પતાકા લગાવાય છે. ડાંગ જિલ્લામાં પણ ગુડી પડવાની વિશેષ ઉજવણી કરાઈ હતી. આ દિવસે કડવા લીમડાના પાન આરોગવામાં આવે છે. ઈદ તેમજ અન્ય તહેવારની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે ગુજરાત પોલીસ સજ્જ બની છે. રાજ્યના નાગરિકો સુરક્ષિત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં તહેવારોની ઉજવણી કરી શકે તે ઉદ્દેશ સાથે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે તમામ પોલીસ કમિશનર અને પોલીસ અધિક્ષક સાથે ગઈકાલે એક વિડીયો કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. રાજ્ય પોલીસ વડા દ્વારા અપાયેલી સૂચનાઓના પ્રમાણે રાજ્યભરમાં પોલીસે સઘન પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે. આ ઉપરાંત વાહન ચેકિંગ સહિતની કામગીરી પણ કરવામાં આવી રહી છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠકો પણ બોલાવવામાં આવી રહી છે. ડીજીપીએ ભીડભાડવાળી જગ્યાઓ અને ધાર્મિક સંસ્થાઓ પાસે જરૂરી બંદોબસ્ત ગોઠવી દીધો છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના વડપણ હેઠળ આજે સવારે જૂનાગઢમાં સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગિરનાર દરવાજાથી ભવનાથ તળેટી દામોદર કુંડ સુધીની સાયકલ રેલીમાં કેન્દ્રીય મંત્રીની સાથે અનેક લોકો જોડાયા હતા. આ પ્રસંગે શ્રી માંડવિયાએ જણાવ્યું કે વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે દેશનો દરેક નાગરિક સ્વસ્થ હોય તે ખૂબ આવશ્યક છે. આ માટે સન્ડે ઓન સાયકલ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. કેન્દ્રીય પ્રવાસન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં સેલવાસ ખાતે નમો મેડિકલ કોલેજની મુલાકાત લીધી હતી. તેમણે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી પોતાના અનુભવો શેર કર્યા હતા. શ્રી શેખાવતે સેલવાસની સરકારી શાળાની પણ મુલાકાત લીધી હતી. આઈપીએલ ક્રિકેટમાં વિશાખાપટ્ટનમમાં આજે દિલ્હી કેપિટલ્સે સનરાઇઝર હૈદરાબાદને 7 વિકેટથી હરાવ્યું છે. સનરાઇઝર હૈદરાબાદે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. 18.4 ઓવરમાં 163 રન બનાવીને સનરાઇઝર હૈદરાબાદ ટીમ ઓલ આઉટ થઈ ગઈ હતી. 164 રનના લક્ષ્યાંકનો પીછો કરતા દિલ્હી કેપિટલ્સે 16 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 166 રન કરતા 7 વિકેટે વિજય મેળવ્યો હતો. બીજી અન્ય મેચમાં ગૌહતીમાં રાજસ્થાન રોયલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે થોડીવારમાં મેચ શરૂ થશે. ચેન્નઈ સુપર કિંગ્સે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી છે. ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત અંડર 17 બોયઝ યુથ લીગની આજે રમાયેલી ફાઇનલ મેચમાં
એસજીવીપી ફૂટબોલ ક્લબ ચેમ્પિયન બની હતી, જ્યારે FRAFC રનરઅપ રહી હતી. ત્રીજા સ્થાન માટે એસજી ફૂટબોલ એકેડેમી અને CYGNUS સ્પોર્ટ્સ એકેડેમી વચ્ચેની મેચમાં SGS ફૂટબોલ એકેડેમીનો વિજય થયો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જોવા મળતા કૃષ્ણકમલ ફૂલોના અદ્ભુત નજારાને નિહાળવાની પ્રવાસીઓને અપીલ કરી. ડાંગ અને બોટાદમાં ભાજપના કાર્યાલયના ખાતમુહૂર્ત પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે લોકોને વરસાદી પાણીનો સંગ્રહ કરવા અપીલ કરી. રાજ્યની કેટલીક શાળાઓમાં નબળા બાંધકામની મળેલી ફરિયાદોને આધારે શિક્ષણ રાજ્યમંત્રીએ ત્વરિત પગલાં લેવાના આદેશ આપ્યા. અને અમદાવાદમાં ચેટીચાંદની ઉજવણી પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વિકાસમાં સિંધી સમાજના યોગદાનની પ્રશંસા કરી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.